રાજકોટના રંગમંચ પર 21મી જૂન રવિવારની રાત્રે કલા અને સંવેદનાનો અદ્ભુત સંગમ જોવા મળશે. હેમુ ગઢવી હોલ ખાતે ચિત્રકાર અને કોરા કાગળના કટકા નામના 2 એકાંકી નાટકો ભજવાશે, જે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. થિયેટર ક્લબના આયોજન હેઠળ આ નાટકોમાં જીવનના સંઘર્ષો અને માનવીય લાગણીઓને સ્થાનિક કલાકારો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવશે. નાટ્યપ્રેમીઓ માટે એક જ ટિકિટમાં બંને નાટકો માણવાની સુવર્ણ તક છે, જેના માટે 350થી ₹100 સુધીની ખૂબ જ વ્યાજબી ટિકિટ ફી રાખવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરના વિવિધ ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓએ પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ટિકિટ બુકિંગ માટે રસ ધરાવતા લોકો 8866504858 અથવા 9737504858 નંબર પર સંપર્ક કરી શકે છે. થિયેટર ક્લબના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. નમસ્કાર, મારું નામ અમરીશ મોદી અને રાજકોટની કલાપ્રિય અને સાહિત્યપ્રેમી જનતાની જાણ માટે આજે હું અબ તક ચેનલની મુલાકાતે આવ્યો છું અને એમના દ્વારા રાજકોટની જનતાને જણાવવા માગું છું કે આગામી 21 જૂન રવિવારના રોજ રાજકોટના જ કસાયેલા કલાકારો દ્વારા 2 એકાંકી ભજવવા જઈ રહ્યા છીએ. હેમુ ગઢવી મેઇન હોલમાં આ 2 એકાંકી નાટકો ભજવાશે, જેની વાર્તા, જેનું દિગ્દર્શન ખૂબ જ નીવડેલા અને જેને કહેવાય કે રંગમંચની રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલા લોકો દ્વારા નિર્મિત છે. પેલું એકાંકી જે છે એનું નામ છે ચિત્રકાર. ફેક સ્માઇલ પ્રોડક્શન દ્વારા અભિષેક પંડ્યા દિગ્દર્શિત આ નાટક છે અને બીજું છે શિવમ ફાઉન્ડેશન નિર્મિત અને ગૌતમ દવે દિગ્દર્શિત કોરા કાગળના કટકા. આ બંને નાટકો એક મેસેજ લઈને આવે છે, એક પ્રેરણા લઈને આવે છે, સાથે હાસ્ય છે, થોડું ઘણું રુદન છે. અને કોરા કાગળના કટકાના નાટક વિશે જો વાત કરું તો નાના નાના ભૂલકાઓ પણ આમાં ભાગ ભજવી રહ્યા છે, જેમની એક્ટિંગ, જેમનું ડેડિકેશન આંખે ઉડીને વળગે એવું છે. તો આ તકે મારી એટલી જ નમ્ર વિનંતી કે આપ સૌ રાજકોટના કલાકારોને પ્રોત્સાહિત કરવા, એમની કલાને બિરદાવવા, એમને શુભેચ્છા પાઠવવા આપ જરૂરથી આ નાટક જોવા આવશો જ એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય.